તો સૌ પ્રથમ તો એમાં શું થાય છે કે માર્કેટમાંથી બટેટા છે, ડુંગળી છે, પછી એ સિવાયના લીલા શાકભાજી, કિયાવડા, ગલકા, દૂધી, આ બધું લઈ આવવામાં આવે છે. ત્યાર પછી એને બટેટાને ડુંગળીને બહાર રાખે. પછી જે લીલા શાકભાજી છે એને ફ્રીજની અંદર, મોટું ફ્રીજ હોય જેવી સગવડ એ મુજબ એને ગોઠવવામાં આવે છે ફ્રીજની અંદર. પછી શરૂઆત થાય છે બટેટાથી. બટેટાનું શાક બનાવવામાં આવે, પછી ડુંગળીનું ખારીયું બનાવવામાં આવે, પછી 1-2 દિવસ કઠોળ કે કઢી કે ખીચડી આવું બધું બનાવવામાં આવે. આવા 2-3 દિવસ વીતી જાય પછી ઓલા લીલા શાકભાજીનો વારો આવે બનાવવાનો. હવે આમાં પ્રશ્ન આપણને એ થાય કે લીલું શાકભાજી છે એને 2-3 દિવસ ફ્રીજમાં રાખી અને શા માટે બનાવવામાં આવે છે? શરૂઆતના દિવસોમાં જ્યારે લઈ આવે છે ત્યારે જ કેમ એનાથી શરૂઆત નથી કરતા? બટેટા અને ડુંગળી છે એ તો ગમે ત્યારે થઈ શકે પછી, પણ આ મેટર એટલી બધી કોમ્પ્લિકેટેડ છે, એટલી બધી રહસ્યમય છે કે એનું તમે પારખું ન કરી શકો. ને એમાં ઘણા આ લોકોએ આના વિશે જાણવાની કોશિશ કરી છે, પૂછવામાં આવ્યા છે, પ્રશ્નો ઉપસ્થિત થયા છે, પણ એ લોકો ભૂંડી પેટે એમાં દાઝ્યા છે. કારણ કે સત છે એના પારખા ન હોય. એટલે એ મેટરમાં પીડા જેવું નથી. કહેવાનો અર્થ એ છે કે કરતા હોય તો કીજીએ ઓર ન કીજીએ કબ. માથું રહી જાય શેવાળમાં, ઉપર રહી જાય પગ. એટલે આ મેટર છે એ કોઈ માયને નથી રાખતી. સાક્ષી ભાવે આ વસ્તુને જોયા કરવાની છે ગૃહ શાંતિ માટે.